આપણે કમલેશભાઈ અતુલભાઈ ત્રિવેદી એક ગીત પ્રસ્તુત કરે છે, એને આપણે માણીએ. બુડિંગનો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છું અને અમે લોકો કહીએ તો ભણ્યા કરતાં ગણ્યા છીએ વધારે અને તોફાન બહુ કર્યા છે બોર્ડિંગની અંદર. જે અમારી બોડીના ઘણા બધા વિદ્યાર્થીઓ અહીંયા છે, પણ અમને લોકોને ત્યારની બોડીએ સહન પણ બહુ કર્યા છે. માનનીય શ્રી રાવલ સાહેબ, ભારતીબેન અને મંત્રી શ્રી બધા હતા, જેને બહુ અમને ટેકલ કર્યા છે ને બહુ એક મમ્મી પપ્પા જેવો પ્રેમ આપીને સલાહ સૂચન આપી. અને આજે હું કોઈ દિવસ મારા નાના એવા ગામડામાં હતો, બહાર એકલો પપ્પા સિવાય ન જતો, પણ મને બોર્ડિંગે એવું ઘડતર આપ્યું કે બોર્ડિંગમાં હું આવ્યા પછી કોઈ દિવસ ગામડે નથી ગયો. 1993માં હું બોર્ડિંગમાં આવ્યો, પપ્પા સિવાય હું ક્યાંય બહાર ન જતો, પણ ત્યાર પછી હું કોઈ દિવસ ગામડે નથી ગયો, અહીંયા સ્થાયી થઈ ગયો. અને એ જે મને એમાંથી એજ્યુકેશન લઈ સંસ્કાર મળી અને આજે હું એક ઇન્ડિયાની સારામાં સારી કંપનીમાં માર્કેટિંગ એરિયા મેનેજર છું અને લગભગ 25 લોકોની ટીમ હેન્ડલ કરું છું અને અડધું ગુજરાત મારી અંડરમાં છે તે હું રિપોર્ટિંગ લઉં છું. થેન્ક યુ સો મચ. હવે નાની એવી વસ્તુ જે હું ઇન્ક્રીઝ કરી રહ્યો છું મારી લાઈફમાં, કારણ ઘણા બધાનું એવું હતું કે તું એક સોંગ ગા, તો હું એક પ્રોફેશનલ સિંગર નથી, પણ મેક્સિમમ સારું આપી શકું એવી ટ્રાય કરીશ. અને વડીલો બેઠા છે તો હું એક ગઝલ ગાઈશ, તો પ્લીઝ સાંભળજો. થેન્ક યુ. बेखुदी क्या चीज है, होश वालों को खबर क्या बेखुदी क्या चीज है. इसकी समझिए, फिर समझिए जिंदगी क्या चीज है.
लोगों से कह न पाए उनसे हाल दिल कभी हम लोगों से कह न पाए उनसे हाल दिल कभी और वो समझे नहीं खामोशी क्या